અમદાવાદમાંથી નકલી નોટો ઝડપાય છે। આ નકલી નોટ ઝડપાવાના કેસને લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના સેટેલાઇટમાં નકલી નોટો સાથે 3 ઝડપાયા છે। નકલી નોટ સાથે દેવાંશ પટેલ, વૈભવ પટેલ, સચિન સિંધીની ધરપકડ। આરોપીઓ પાસેથી પોલીસે 500ના દરની 166 નકલી નોટ જપ્ત કરી। નકલી નોટો અસલી નોટો સાથે લોકોને રાબડતા હતા। પોલીસથી બચવા આરોપીઓ કારમાં નકલી નંબર પ્લેટ પણ લગાવતા હોવાનો ખુલાસો થયો છે। આ નકલી નોટો કોલકાતાના અભિષેક પાંડે આપ્યાનો ખુલાસો થયો છે। અભિષેક પાંડે બંગાળથી દેવાંશ પટેલને મોકલતો હતો આ નકલી નોટો કેટલી લાવ્યા, કેટલી માર્કેટમાં આપી તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। કેસમાં નકલી નોટો ખરીદતા હતા તે અંગે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોપી દેવાંશ પટેલ બીબીએનો અભ્યાસ કરી ચૂક્યો છે। આરોપી વૈભવ પટેલ ઓટોમોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આરોપી સચિન ફિઝિક્સનો અભ્યાસુ છે, જે તપાસમાં આ આરોપીઓની વિગતો સામે આવી છે।